મદિરાની છૂટ આપી તો માઇકની છૂટ કેમ નહીં? આવી વસ્તુ અપવાદ માર્ગે પણ થાય નહીં. અપવાદ બે માર્ગે હોય છે, એક જાહેર અપવાદ માર્ગ અને બીજો વ્યક્તિગત અપવાદ માર્ગ. વ્યક્તિગત અપવાદ માર્ગ કેમ સેવાય કે તે વ્યક્તિને સંયોગ પ્રમાણે ગુરુ તેને આજ્ઞા આપી ગુપ્ત રીતે અપવાદ માર્ગ સેવરાવી શકે છે, જ્યારે જાહેર પ્રસંગમાં જાહેર અપવાદ માર્ગ જુદા છે. વ્યક્તિગત અપવાદ સેવતા જે ગંભીરતા સાચવવી પડે તેના કરતાં જાહેરમાં અપવાદ માર્ગ સેવતા ઘણી જ ગંભીરતા સાચવવી પડે. શેલક રાજાને જે કારણ આવ્યું તેવું કારણ તો કોઈ એકને જ આવે, માટે અપવાદ માર્ગ ક્યાં સેવવાનો છે તેનો પહેલો વિચાર કરવાની આવે. આવી રીતે જાહેરમાં એક અપવાદ માર્ગ સેવતા પછીથી તેની પાછળ બીજા બધા દૂષણોની લાઈન લાગશે. અત્યારે તમારે ત્યાં બધાની જ ડિમાન્ડ છે, માટે જ્યાં ભગવાનની આજ્ઞા નેવે મુકાય છે ત્યાં જ ટોલું વધારે ને, અને જ્યાં ભગવાનની આજ્ઞા સાથેનું કહેવાય છે ત્યાં લિમિટેડ મર્યાદિત ને. તમારી વિચારધારા સાથે ત્યાં ટસલ અથડામણ જ હોય ને. જ્યારે જૈન મુનિની દેશના તો તત્વથી ભરેલી જ હોય, પરંતુ આવી દેશના કોઈ બધાને ગમવાની નથી, માટે ઘણાને આવવાનો પ્રશ્ન જ નથી. તેથી માઇકની જરૂર પડે તેમ જ નથી. અને કદાચ એવા સારા વક્તા હોય કે આજ્ઞા સાથેની દેશના આપતા હોય અને તેમને કદાચ માઇકની જરૂર પડે, પણ આવા બે ચારને માટે થઈને જો વાપરવાનું ચાલુ કરે તો પછી બધા જ વાપરવા માંડશે. તેનાથી કેટલું નુકસાન થશે તે વિચાર્યું છે ખરું? અમારે ઘણાને આ વાત માટે ના પાડવી પડે છે. ત્યારે તમને લાગે છે કે સાહેબ જૂનવાણી રિજિડિટીવાળા છે, પણ એમની આગળ બધું જ લાંબુ નુકસાન દેખાય છે. ખરેખર તો કોઈ પણ અપવાદ માર્ગ સેવતા લાભ વધવો જોઈએ અને ગેરલાભ ઘટવો જોઈએ. જે માર્ગ સેવતા નુકસાન ઓછું અને લાભ વધારે થવાનો છે તે જ અપવાદ માર્ગ કહેવાય. શેલક રાજા આ જે ઔષધનું સેવન કરશે તેમાં જીવ હિંસા છે, બીજા દોષો પણ છે, પણ તેની સામે જે ઘણા જ લાભો છે તે જોઈને અપવાદ માર્ગ સેવ્યો છે. આવા તો શાસ્ત્રમાં ઘણા જ દાખલા છે. ગાઢ કરીને જ આવી વસ્તુઓ વાપરવાની છૂટ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.